એક વખતે એક ખેડૂત તેના પરિવાર સાથે એક નાનકડા ગામમાં રહેતો હતો. ખૂબ ગરમી પડી રહી હતી અને ઘણા મહિનાઓથી વરસાદ પડ્યો નહોતો. પાણી ન હોવાને કારણે પાક સુકાઈ રહ્યા હતા. આખું ગામ દુઃખી અને પરેશાન હતું. બધા લોકો ઈચ્છતા હતા કે વરસાદ આવે, પણ વરસાદ આવતો ન હતો. એક દિવસ ગામના બધા લોકોએ નક્કી કર્યું કે એક નિશ્ચિત સમય પર દરેક જણ પોતાના ઘરમાં ભગવાનને યાદ કરશે અને વરસાદ માટે પ્રાર્થના કરશે. ખેડૂત તેની પત્ની અને તેમની 6 વર્ષની દીકરી સાથે મળીને બેસી ગયા. ખેડૂતે આંખોમાંથી આંસુ છુપાવીને કહ્યું, હે ભગવાન, અમે ઘણા સમયથી તારો આશીર્વાદની રાહ જોઈ રહ્યા છીએ. કૃપા કરીને વરસાદ મોકલો. પત્નીએ પણ પોતાની રીતે પ્રાર્થના કરી. દીકરીએ કહ્યું, એ ભગવાન, મારા પપ્પા ખૂબ દુઃખી છે. કૃપા કરીને વરસાદ વરસાવો. પ્રાર્થના પૂરી થયા પછી ખેડૂત ખેતર જવા લાગ્યા. દીકરીએ પૂછ્યું, પપ્પા, તમે ક્યાં જાઓ છો? પપ્પાએ કહ્યું, મારે ખેતર જવાનું છે. દીકરી અંદર દોડી ગઈ અને છત્રી લઈને આવી. પપ્પાએ આશ્ચર્યથી પૂછ્યું, તું છત્રી શા માટે લાવેલી? અત્યારે તો વરસાદ ક્યાં છે? દીકરીએ નિર્દોષતાથી કહ્યું, પપ્પા, આપણે ભગવાનને વરસાદ માટે કહ્યું ને, હવે તો વરસાદ આવશે જ, પણ જો આપણે છત્રી વગર જઈશું તો ભીંજાઈ જઈશું. પપ્પા દીકરીની આ વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગયા. એને જોયો કે આકાશમાં તો એક પણ વાદળ નહોતું, પણ દીકરીના નિર્દોષ વિશ્વાસથી પપ્પા ખૂબ પ્રભાવિત થયા. એને દીકરીને ખોળામાં લીધી, ચુંબન કર્યું અને છત્રી લઈને ખેતર ચાલ્યા ગયા. અને એ રાત્રે તો એવો ભારે વરસાદ પડ્યો જેવું કે પહેલાં ક્યારે પડ્યું ન હતું. આ વાર્તાથી શું શીખ મળે છે? ભગવાન પાસે જવું સારું છે, પણ એ સાથે વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે. નાના બાળક જેવી શ્રદ્ધા રાખીએ તો દુઃખ પણ સાફ થઈ જાય. જ્યારે આપણો વિશ્વાસ મજબૂત હોય ત્યારે ઘણીવાર અસાધ્ય વસ્તુ પણ શક્ય બને છે. કોઈ પણ કામ શરૂ કરીએ ત્યારે પોતાનામાં વિશ્વાસ હોવો જરૂરી છે.